અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આજે સ્ટેટ હાઇવે નંબર 17 પર આવેલી સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાની વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંગાસર તળાવ નજીક આશરે 400 મીટરના રોડ પટ્ટા પર આવેલા ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાનો અને કબ્રસ્તાનને લગતા દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે 4000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. વિરમગામ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નંબર 17 પર આજે જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગના સંકલિત પ્રયાસોથી દબાણ દૂર કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંગાસર તળાવ નજીક આશરે 400 મીટરના રોડ પટ્ટા પર આવેલા ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાનો તેમજ કબ્રસ્તાનને લગતા દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન અંદાજે 4000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. રોડ વિસ્તરણ અને જાહેર હિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને છેલ્લા 2 મહિનાથી વહીવટી તંત્ર દ્વારા સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યવાહી પહેલા વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકો સાથે સતત બેઠકો યોજી ચર્ચા કરવામાં આવી હતી અને તમામ પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. આ કામગીરી સંવેદનશીલ અને પડકારજનક હોવા છતાં સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદેસરની કાર્યવાહીનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એક ડીવાયએસપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 550મી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંકલિત પ્રયાસોના પરિણામે વિરમગામ શહેરની સૌથી મોટી અને પડકારજનક ડિમોલિશન કામગીરી પૈકીની એક કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નહોતી અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં રહી હતી.